Today we are going to learn how search engine result page looks like in SERP introduction. The pages written by search engine are referred as a search engine result page. બરાબર તો આપણે જે ક્વેરી પાસ આઉટ કરીએ છીએ એ ક્વેરીનો જે આન્સર છે આપણી પાસે આવે છે that is known as a SERP. Each engine result in a slightly different format and we will include vertical result. બધા સર્ચ એન્જિન છે ને એ જુદું જુદું રિઝલ્ટ છે ને પ્રોવાઈડ કરે. ડિપેન્ડ્સ ઓન કે તમે કયું સર્ચ એન્જિન યુઝ કરો છો. ગૂગલ કરતા હોય તો ગૂગલનું આઉટપુટ છે એ થોડું જુદું આવે, બિંગનું જુદું આવે, યાહૂનું પણ જુદું આવે. એટલે આપણે બે ત્રણ અલગ અલગ સર્ચ એન્જિન છે એના આઉટલુક છે એ જોવાના છે. પછી દરેકે દરેક વસ્તુ છે એને શું કહેવાય એને પણ આપણે થોરોલી સમજશું. ચાલો, પહેલી જ વસ્તુ છે ગૂગલ, જેનો આપણે મેક્સિમમ યુઝ કરીએ છીએ. Understanding the layout of search result pages. Google નું સર્ચ એન્જિન છે એ તમને કેવું આઉટપુટ આપે છે અને જે આખું આઉટપુટ આવે છે ને કઈ વસ્તુને શું કહેવાય એને આપણે ડિટેલમાં સમજવાના છીએ. જો નીચે તમને 5 વસ્તુ આપી છે. નંબર 1 છે વર્ટિકલ નેવિગેશન. હવે તમને બે જગ્યાએ અત્યારે સ્ક્રીનમાં દેખાશે, એક અહીંયા છે અને એક અહીંયા છે. બરાબર, અહીંયા આવે જનરલી તમને એમ લાગશે કે આ તો હોરિઝોન્ટલ છે, પણ અહીંયા ઓપોઝિટ છે અને આપણે વર્ટિકલ કહેશું. હોરિઝોન્ટલ આવશે એટલે તમે જોજો અહીંયા આમ આવશે. એટલે જે ફર્સ્ટ છે વેબ અને નીચે વેબ આપ્યું છે સો ઓપ્શન્સ. બરાબર, આ 1 અને આ 1 આ બંને છે એને આપણે વર્ટિકલ નેવિગેશન કહેશું. જ્યાંથી તમે ઇમેજ, વિડીયો, તમે જે સર્ચ કર્યું છે એના રિલેટેડ ઇમેજ, વિડીયોઝ આવી બધી વસ્તુ તમારે જોતી હશે તો તમને ઇઝીલી મળશે. સેકન્ડ છે સર્ચ ક્વેરી બોક્સ, આપણા માટે હાર્ટ સમાન. બરાબર, આ નો હોત તો આપણે ક્વેરી ક્યાં ડિફાઇન કરે. એટલે સર્ચ ક્વેરી બોક્સ છે એ અહીંયા છે, જે આપણે આપણી ક્વેરી છે એને પાસ આઉટ કરવાની છે. સર્ચ બટન ઉપર ક્લિક કરશું એટલે આપણા ક્વેરી રિલેટેડ વસ્તુ છે એ નીચે આઉટપુટ છે ને એની અંદર આવશે. ધેટ ઇઝ નંબર 2. નંબર 3 રિઝલ્ટ ઇન્ફોર્મેશન. આગળ પણ આપણે થોડું આવું ડિસ્કસ કર્યું હતું. બરાબર, કે કેટલી સેકન્ડ છે એની અંદર સર્ચ એન્જિન છે એ પહેલા પેજમાં ટોટલ કેટલી સાઇટ્સ છે એને આઈડેન્ટિફાઈ કરે છે અને પહેલા પેજમાં પેલી 10 લિંક છે એનું રિપ્રેઝન્ટેશન છે તમને આપે છે અને રિઝલ્ટ ઇન્ફોર્મેશન કહેવાય. બરાબર, અત્યારે ઓલમોસ્ટ મને દેખાય ત્યાં સુધી 10 લાખ થી ઉપર સાઇટ્સ છે એ સર્ચ કર્યો છે વિધિન એ 0.21 સેકન્ડ. બહુ જ ઝડપી. બરાબર. નંબર 4 છે પેઇડ સર્ચ એડવર્ટાઇઝિંગ. જો અહીંયા પણ છે ને અહીંયા પણ છે. જનરલી અત્યારે અહીંયા રિપ્રેઝન્ટેશન આપ્યું છે, અહીંયા પણ તમે આપી શકો. સ્પોન્સર લિંક છે એના રિલેટેડ ઈ જ આવે. એટલે આ છે આપણું પેઇડ સર્ચ એડવર્ટાઇઝિંગ. અને 5 જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ને આપણે જે પ્રોસેસ એના થ્રુ કરવાના છે ધેટ ઇઝ નોન એઝ એન ઓર્ગેનિક રિઝલ્ટ ઓર નેચરલ રિઝલ્ટ. જો આ રહ્યું. બરાબર, આપણું ઓર્ગેનિક રિઝલ્ટ છે આપણું. આપણે અહીંયા પહોંચવાનું છે. આ 3 જેમ અત્યારે તમને દેખાય છે એ જ ફોર્મેટમાં આપણે આપણા એસીઓ પ્લાન થી આ 3 વસ્તુ છે એની અંદર આપણી ક્લિક છે તો આપણી લિંક છે એને લઈ આવવાની છે. હવે આ થઈ ગૂગલ ની વાત. લેટ અસ મૂવ ફર્ધર. આ છે યાહુ. હવે યાહુ માં જો અગેન વર્ટિકલ નેવિગેશન ઉપર આપ્યું છે. સર્ચ ક્વેરી બોક્સ અહીંયા છે જ. નંબર 3 રિઝલ્ટ ઇન્ફોર્મેશન ક્યાં છે? જો આ રહ્યું. ઓકે, બરાબર, થોડું લાઇટ દેખાય છે. નંબર 4 પેઇડ સર્ચ એડવર્ટાઇઝિંગ. અગેન ગૂગલ ની જેમ જ અહીંયા આપેલું છે. જો ઓર્ગેનિક રિઝલ્ટ આ રહ્યું. અને એક નવી વસ્તુ આપી છે ક્વેરી રિફાઇનમેન્ટ સજેશન્સ. બરાબર, ગૂગલમાં આ વસ્તુ ક્યાં આવે છે ખબર છે? નીચે આવે છે. તમે જે ક્વેરી પાસ કરી હોય તમે પહેલું પેજ છે એ પૂરું કરો ને નીચે તમને ઘણા બધા સજેશન્સ આપે છે ગૂગલ. એ અહીંયા આપ્યા છે. અહીંયા ક્વેરી રિફાઇનમેન્ટ સજેશન્સ એ ગૂગલમાં નીચે આવે છે. સ્ટાર્ટિંગમાં નહોતા આવતા, હવે આવે છે. ચાલો, હવે આ છે બિંગ નું. અગેન નંબર 1 પોઝિશન પર વર્ટિકલ નેવિગેશન, ક્વેરી બોક્સ. નંબર 3 કેટલા રિઝલ્ટ છે એ આઈડેન્ટિફાઈ કરી આપ્યું છે. નંબર 4 પેઇડ. નંબર 5 ઓર્ગેનિક. હવે નંબર 6 ક્વેરી રિફાઇનમેન્ટ સજેશન છે ને અહીંયા આવે છે. જો એટલે બધા જ સર્ચ એન્જિન ઘણી બધી વસ્તુ અલગ અલગ રીતે છે ને એ આપણને આપે છે. તમે કયું સર્ચ એન્જિન છે એનો યુઝ કરો છો એના ઉપર ડિપેન્ડ છે
કે કઈ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન આપણે ક્યાં મૂકવાનું છે. ચાલો ફર્સ્ટ ઓપ્શન છે એને ચાલુ કરીએ કે વર્ટિકલ નેવિગેશન. Each search engine offers the option to search different verticals such as image, news, video or map. તમે જે ક્વેરી પાસ કરી છે એના રિલેટેડ તમારી ઇમેજીસ જોતી હોય, ન્યૂઝ જોતા હોય, વિડીયોઝ જોતા હોય, આવી બધી જ વસ્તુ આપણને વર્ટિકલ નેવિગેશન થી મળશે. Following this link will result in query with a more limited index. In above figure, for example, you might be able to see news item about stuffed animal or videos featuring stuffed animals. ટૂંકમાં તમે જે ક્વેરી પાસ કરી છે એના રિલેટેડ તમારે ઇમેજીસ કે વિડીયો જોતા હોય તો વર્ટિકલ નેવિગેશનમાં આ બધી હાઇપરલિંક્સ આપેલી છે, ત્યાં ક્લિક કરશો એટલે તમારા સર્ચ ક્વેરી રિલેટેડ વસ્તુ છે એની ઇમેજીસ કે વિડીયો છે તમને જોવા મળશે. Now search query box. All of the engine shows the query you have performed and allow you to edit or re-enter a new query from the search result page. Next to the search query box, the engine also offer link to advanced search pages. પણ સર્ચ ક્વેરી બોક્સ શું છે કે જ્યાં આપણે આપણી ક્વેરી છે ને પાસ કરવાના છીએ. જ્યાં સુધી પરફેક્ટ ઓર્ડરમાં ક્વેરી પાસ નહીં થાય ત્યાં સુધી તમે એક્સપેક્ટ કરો છો એટલું ડિઝાયર આઉટપુટ નહીં આવે. એટલે સર્ચ ક્વેરી બોક્સમાં ઓલવેઝ તમે એવા ડેટા ટાઈપ કરજો કે જેનાથી સર્ચ એન્જિન છે એને રિઝલ્ટ લેવામાં અનુકૂળતા રહે અને પ્લસ તમે એક્સપેક્ટ કરો છો ને એવું આવી જાય. એટલે ક્વેરી લખવી એ પણ એક કળા છે. આ જ ચેપ્ટરમાં આપણે આગળ એ વસ્તુ ભણવાના છે કે ક્વેરીમાં શું શું લખાય, કેવી રીતે લખાય, તો તમે જે એક્સપેક્ટ કરો છો પરફેક્ટ આઉટપુટ આવે. Now result information. This section provides a small amount of meta information about result that you are viewing, including an estimated of number of pages relevant to that particular query. The number can be and frequently are widely inaccurate and should be used only as a rough comparative measure. આપણે હમણાં વાત કરી હતી કે ટોટલ 10 લાખ સાઇટ છે 0.21 સેકન્ડ છે એની અંદર લઈ આવે છે, બરાબર. પણ આ એક રફ આઈડિયા છે, આપણે ક્યારે એટલી બધી સાઇટ્સ જોવા જવા નથી, પણ તમે જે લખ્યું છે એવી વસ્તુ કેટલી સાઇટમાં છે એને ડિટેલમાં ગોતીને લઈ આવશે. હજી એક ક્વેશ્ચનમાં આવે કે આટલી બધી સાઇટ છે કેવી રીતે ગોતવો છે. આના પછીના સેક્શનમાં ક્રાઉલિંગ ને ઇન્ડેક્સિંગ નામનો ટોપિક આપણે ભણવાનો છે, ત્યાં આપણને આ બધી વસ્તુ ડિટેલમાં આઈડેન્ટિફાઈ થશે. નેક્સ્ટ PPC એડવર્ટાઇઝિંગ, જેને આપણે પેઇડ એડવર્ટાઇઝિંગ કહીએ છીએ. The sponsor result to use Yahoo term are text ad purchased by companies that use the various search ad platform, Google AdWords, Yahoo search marketing and Microsoft Ad Centers. આ બધી જ વસ્તુ તમે સ્પોન્સર લિંક છે આપો, લોકો ગમે તે સર્ચ કરે તમારી સ્પોન્સર લિંક છે સૌથી પહેલા આવી જાય. The result are ordered by variety of factors including relevance, for which the click-through rate, use of search keyword in ad, and relevance of landing page are factor in Google. 3 ફેક્ટર છે એનો યુઝ કરે છે. કેટલી વખત ક્લિક થાય છે, કેટલી વખત સર્ચ કીવર્ડ છે એડ ની અંદર આવી જાય છે, અને રિલેવન્સ ઓફ લેન્ડિંગ પેજ આર ફેક્ટર ઇન ગૂગલ, એ પેજ નું ફેક્ટર કેવું છે. And a bid amount, the ad requires a maximum bid which in then compare against other advertising bid. એટલે હમણાં મેં વાત કરી કે પેડ સર્ચ એન્જિનમાં પહેલું કોણ આવે, જે જાજા પૈસા આપે. બીજું કોણ આવે, જે ઓછા પૈસા આપે એ. એટલે જે તમે જાજા પૈસા આપશો એમ તમારી એડ છે ઉપર આવશે, ઓછા આપશો એમ નીચે આવશે. Now natural organic result. These results are pulled from search engine primary index of the web and rank in order of relevance and popularity according to their complex algorithm. એ લોકો SEO માં એવી કઈ પરફેક્ટ ટેકનિકો છે એનો યુઝ કર્યો છે, એ ટેકનિક છે એના બેઝ ઉપર સર્ચ એન્જિન છે એ બધા પેજ છે રીલોડ કરીને તમને આપશે. ટૂંકમાં આપણે SEO માં એવી SEO ની હેલ્પથી આપણી વેબસાઇટમાં એવા ડેટા છે એને પુટઅપ કરવાના છે કે જેનાથી સર્ચ એન્જિન છે એ આપણી વેબસાઇટને પહેલા છે ને લઈ આવે. This is the area where we need to concentrate throughout the course of SEO. આપણે throughout SEO ના કોર્સમાં આ જ વસ્તુ ચેકઆઉટ કરવાની છે કે આપણે ફર્સ્ટ નંબર ઉપર
કેવી રીતે પહોંચાય. How vertical result fit into SERP આ નવો ટોપિક છે. For many types of queries, search engines show vertical result or instant answer, which Google collectively refers to as one box result. એક લાઈનમાં આન્સર આપે, ડેફિનેશન કહે છે ને આપણે એવું. And include more than just link to other site to help answer a user question. બરાબર, માની લો કે કોઈ લખે કે ડેફિનેશન ઓફ SEO, તો એ શું કરે, SEO ની એક લાઈનમાં ડેફિનેશન આપે અથવા એવું કોઈ સર્ચ એન્જિન આઈડેન્ટિફાઈ કરે કે જેમાં ડેફિનેશન જ હોય. This type of result present many additional challenges and opportunity for SEO practitioner. પણ SEO માટે આ વસ્તુ છે, SEO જે બનાવે છે, જે સાઇટ ના SEO અપ્લાય કરે છે, એના માટે આ થોડું ટિપિકલ ટાસ્ક છે. નેક્સ્ટ ફિગર શોઝ ધીસ ટાઈપ ઓફ રિઝલ્ટ. જો અહીંયા શું માંગ્યું છે આપણે, વોકાર્ડ હોસ્પિટલ. બરાબર, તો વોકાર્ડ હોસ્પિટલ રિલેટેડ આપણને કેટલી બધી ડિટેલ છે એને આપી છે. બરાબર, વોકાર્ડ હોસ્પિટલ મીરા રોડ એટલે કે બોમ્બે, વોકાર્ડ હોસ્પિટલ મુંબઈ, નાસિક. બરાબર, ઉપર જો એની સાઇટમાં શું લખ્યું, international.wokard-hospital.com. બરાબર, અબાઉટ વોકાર્ડ હોસ્પિટલ. પછી નીચેનું વિકીપીડિયા છે, એનું રિપ્રેઝન્ટેશન છે એ આપણને આપ્યું છે. એટલે વર્ટિકલ રિઝલ્ટ છે એ કેવી રીતે થાય, તો કે તમે જે આઉટપુટ અત્યારે ચેકઆઉટ કરો છો એના બેઝ ઉપર એ તમને બધી ડિટેલ છે એ પ્રોવાઈડ કરે છે. બધી સાઇટ્સ ના આવી, પણ તમે જે અહીંયા લખ્યું છે ને એના બેઝ ઉપર એને શું કર્યું, વોકાર્ડ હોસ્પિટલ રિલેટેડ ઘણી બધી વસ્તુ છે એ તમને ડિફાઇન કરીને મૂકી. હવે તમારે સિલેક્ટ કરવાનું છે કે આમાંથી કઈ વસ્તુ લેવી. એટલે એઝ એ SEO તમારે આ બધી વસ્તુ જે અહીંયા અત્યારે પ્રિપેર થઈ છે, જે તમને અલગ 6 બોક્સમાં દેખાય છે, આવી જ રીતે તમારું આઉટપુટ આવે ને એવું તમારે એને સેટ કરવાનું છે. અગેન બીજો એક્ઝામ્પલ જો, વેધર ઓફ ન્યુયોર્ક સિટી. બરાબર, હવે આનું આઉટપુટ કેવું આવ્યું, જો 16 સેલ્સિયસ ને 100 ને હ્યુમિડિટી ને વિન્ડ ને. યુઝર કેવું સર્ચ કરે છે ને આ ક્વેરી બોક્સમાં, SEO એ પોતાની વેબસાઇટમાં યુઝર જે ડિમાન્ડ કરે છે ને એ પ્રમાણેનું આઉટપુટ છે ને એ મૂકવાનું છે. જો આવું આઉટપુટ એમ ન મૂકે ને તો પછી બધું ઝીરો થઈ જાય. એટલે જ્યારે ટેમ્પરેચર કે વેધર ની વાત કરતો ત્યારે આવું જ પેજ આવે, અત્યારે આવું પેજ આવે તો એ મિનિંગલેસ છે, અને વોકાર્ડ હોસ્પિટલમાં આવું પેજ આવે તો મિનિંગલેસ છે. ચાલો હજી નવો એક્ઝામ્પલ જો, મોડલ વ્યૂ કંટ્રોલર આર્કિટેક્ચર. મોડલ વ્યૂ કંટ્રોલ આર્કિટેક્ચર છે એને તમે ભણતા જેને MVC કહેવાય છે. બરાબર, મને એમ છે કે તમે 4 માં આ વસ્તુ છે એને ભણી ગયા અથવા 5th માં કદાચ ASP.NET માં આવશે. હવે જો અહીંયા ઇમેજીસ છે ને એનું રિપ્રેઝન્ટેશન વધારે છે, એટલે વર્ટિકલ તમે રિઝલ્ટ જે આવે છે એને તમારે SEO તમારી સાઇટમાં SEO એવી રીતે ડિઝાઇન કરવાનું કે લોકો જે પ્રમાણે કીવર્ડ્સ લખે ને એના બેઝ ઉપર તમારી વેબસાઇટમાં તેનું આઉટપુટ છે ને સ્ક્રીન ઉપર આવી જવું જોઈએ. એટલે શું થશે, યુઝર ભાગી જશે. If the user is interested in the first image shown, will click on it to see the painting in a larger size or to get more information about it. એટલે અહીંયા જો આ ઇમેજ છે આપણને ગમે છે, આના ઉપર ક્લિક કરશો તો વધારે આખી ઇમેજ છે મોટી થશે, એના ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં જશે, અને આનાથી શું થશે, એ તમારી સાઇટ ઉપર આવે, તમારી રેવન્યુ છે ઇન્ક્રીઝ થાય. બરાબર, તમારી સાઇટ ઉપર જેટલો ટાઈમ એક્સેસ કરશે એટલી ઓટોમેટિકલી શું કરશે, તમારી જાહેરાત કરશે કે ભાઈ તમારે આવું MVC આર્કિટેક્ચર જોતું હોય તો તમે અહીંયા આવી રીતે આમ લખજો, પછી આ સાઇટ ઉપર જજો તો તમને ઘણી બધી પરફેક્ટ ડિટેલ છે એ મળશે. For the SEO practitioner, getting placed in this one box result could be a significant win. જો તમને આ વસ્તુ કરતા આવડી જાય તો તમારું 50% કરતા વધારે SEO નું કામ છે ને એ કમ્પ્લીટ થઈ જાય, પણ આવું પરફેક્શન આવવું જોઈએ. અગેન જો શિકાગો રેસ્ટોરન્ટ. બરાબર, આવી કોઈ ડિટેલ આવે તો તમારે એની આવી ડિટેલ છે એનું રિપ્રેઝન્ટેશન આપવાનું છે. એટલે યુઝર જે વસ્તુ સર્ચ કરે છે એના બેઝ ઉપર તમારે વન બોક્સ રિઝલ્ટ છે ને આપવાનું છે. આપણે આગળ બધામાં વન બોક્સ રિઝલ્ટ જોયા, જો અહીંથી શરૂ કર્યું આ બધા વન બોક્સ રિઝલ્ટ છે. વોકાર્ડ હોસ્પિટલ મીરા રોડ, મુંબઈ, નાસિક, આ બધું. અહીંયા તમે જુઓ તો વેધર ઇન્ફોર્મેશન છે એ વન બોક્સ છે. અહીંયા તમે જુઓ તો MVC આર્કિટેક્ચર છે, એટલે બધામાં વન બોક્સ છે. અહીંયા રેસ્ટોરન્ટ છે એ આખું વન બોક્સ છે, જો આખું આ. બરાબર, એટલે તમારે એવી રીતે ડિફાઇન કરવાનું છે કે યુઝર સર્ચ કરે તો યુઝર જે માગે છે ને એ જ વસ્તુને પરફેક્ટલી મળી જવી જોઈએ.
હવે યાહૂનું એસસીઆરપી જો ચાર્લી ચેપ્લિન છે એનું તમે રિપ્રેઝન્ટેશન છે એને ચેકઆઉટ કરો છો તો કેટલા બધા મૂવીઝ વિડીયોઝ છે એના સજેશન આપે છે. આ બાજુ તમને ડિફાઇનમેન્ટ સજેશન્સ પણ આપ્યા છે, ઉપર અલગ અલગ લિંક આપી છે, પણ મોસ્ટલી તમને શું કર્યું છે વિડીયોઝ છે એનું રિપ્રેઝન્ટેશન છે ને વધારે આપ્યું છે. કારણ કે ચાર્લી ચેપ્લિન લોકો જોવે તો લોકોને ચાર્લી ચેપ્લિનના વિડીયોમાં જ વધારે રસ હશે એવું સર્ચ એન્જિન છે એ ડિફાઇન કરશે. ચાલો બિંગમાં શું આવે જો યશરાજ મૂવીઝ વિડીયો. હવે તમે આવું છે બિંગ ની અંદર સર્ચ કરો છો તો એ પણ એ જ શું કરે છે જો અલગ અલગ વિડીયો છે યશરાજ સ્ટુડિયોના, યશરાજ ફિલ્મ છે, યશરાજ સ્ટુડિયો છે, આ બધાને તમને અલગ અલગ છે એ વિડીયોઝ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ કરીને આપશે. એટલે તમારી વેબસાઇટમાં તમારે વર્ટિકલ રિઝલ્ટ એવી રીતે બધા ગોઠવવાના છે કે યુઝર ક્વેરી ડિફાઇન કરે તો એના પેજ ઉપર જે આઉટપુટ આવે ને એક પરફેક્ટ બોક્સમાં આવે જેમાં એનો આન્સર છે એ આવી જવો જોઈએ. એટલે અહીંયા આપણું ઘણું બધું ટાસ્ક છે. આ ટાસ્ક ફૂલફિલ થાય એટલે હમણાં આગળ વાત કરીએ એમ આપણું 50% વર્ક છે એ ઇઝીલી થઈ જાય. For many types of queries, search engine shows vertical result or instant answer. Enter SE12HG. તો આ પિન કોડ નંબર છે. In a Google, which is a postcode of UK, to get location of it directly in a Google Map. એટલે કોઈક SE12HG નાખે એટલે તમારે શું કરવાનું, તમારે સીધું ગૂગલ મેપ ની હેલ્પથી એનો પિન કોડ વાળો આખો ફિગર છે ને તમારી સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરી દેવાનો. તો જો તમારી સાઇટમાં આવી ડિટેલ હોય મેપ રિલેટેડ ડિટેલ અને કોઈક SE12HG છે એને ઇન્સર્ટ કરે તો તમારે ગૂગલ મેપની હેલ્પથી એક વન બોક્સ ની અંદર તમારો આઉટપુટ છે ને એને ડિસ્પ્લે કરી દેવાનું. Enter temperature and city name in Google. You will get a direct answer without opening any website if you want only a temperature. હમણાં આગળ આપણે ન્યુયોર્ક સિટી ની વાત કરી હતી, બરાબર? તમે લખો કે ટેમ્પરેચર ઓફ સુરેન્દ્રનગર સિટી એટલે શું કરશે, સુરેન્દ્રનગરની ડિટેલ છે વન બોક્સમાં આઉટપુટ આપશે. એ કઈ વેબસાઇટ પેઇડ સર્ચ એન્જિન એવું કાંઈ જ નહીં આવે. તમે જોજો ખાલી વર્ટિકલમાં તમારું આઉટપુટ છે એનું રિપ્રેઝન્ટેશન છે. Now let us move further. Algorithm based ranking system that is known as a crawling, indexing and ranking. અહીંયા આપણે શું શીખવાનું છે જો આપણે જે ક્વેરી પાસ કરીએ છીએ એ સર્ચ એન્જિન એને ક્યાં લઈ જાય છે, કેવી રીતે લઈ જાય છે, ત્યાં શું પ્રોસિજર થાય છે, જ્યારે આપણી પાસે એનું રિઝલ્ટ છે એ પાછું આવે છે ત્યાં સુધી વચ્ચે જેટલી પ્રોસેસ થાય છે ને એ પ્રોસેસ છે એ ક્રાઉલિંગ, ઇન્ડેક્સિંગ અને રેન્કિંગમાં થાય છે. બરાબર? આમાં દરેકનો અલગ અલગ પાર્ટ છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ અને ફિગરથી આપણે આઈડેન્ટિફાઈ કરશું કે કઈ વસ્તુ છે એ શું કરે છે અને આપણને કેવી રીતે એનો આન્સર છે એ મળે છે. The search engine have several major goals and functions which includes crawling and indexing the billions of documents accessible on the web. હવે આપણને ખબર છે કે વર્લ્ડ વાઇડ વેબમાં ઢગલાના ભાવે પેજીસ છે, ઢગલાના ભાવે વેબસાઇટ્સ પણ છે. આ બધી જ વેબસાઇટમાંથી આપણે ક્વેરી બોક્સમાં જે લખ્યું છે એવી ઇન્ફોર્મેશન આપણને લાવીને એને આપવાની છે. એના માટે શું કરશે, ક્રાઉલિંગ અને ઇન્ડેક્સિંગ છે ને એનો યુઝ કરશે. જો તમને યાદ હોય તો આપણે ઓરેકલની અંદર ડેટાબેઝમાં રેકોર્ડ્સ આપણે ઇન્સર્ટ કરતા હતા ને તો શું થાય કે આડા આવડા આવે અથવા એક્સેસમાં પણ એવું થાય છે. તો આપણે એને પર્ટિક્યુલર ઓર્ડરમાં ગોઠવાય તો આપણે શોર્ટિંગ છે ને એનો યુઝ કરતા હતા. બરાબર? જેમ શોર્ટિંગ થાય છે એમ જ ઇન્ડેક્સિંગ છે એ પણ સમહાવ સિમિલર છે. ઇન શોર્ટ આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં બધા ડેટા છે એ મળે. ક્રાઉલિંગનું વર્ક જુદું છે, ઇન્ડેક્સિંગનું જુદું છે. આગળ આપણે એ જોશું પણ થોડો તમને આઈડિયા આવે કે ક્રાઉલિંગ ઇન્ડેક્સિંગમાં શું થશે. Responding to user query by providing list of relevant pages. આ બે ભેગા થઈને તમારી જે રિક્વાયરમેન્ટ છે ને એવા જ પેજીસ છે ને તમને રિટ્રાઈવ કરીને આપશે. લેટ અસ મૂવ જો કેવી રીતે આપે છે હમણાં ફિગરની અંદર આપણે ચેકઆઉટ કરીએ. Imagine the World Wide Web as a network of stops in a big city subway system. માની લો કે આપણે બોમ્બેની વાત કરીએ તો બોમ્બેની અંદર જે લોકલ ટ્રેન ચાલે છે કેટલા બધા સ્ટેશન છે ને કેરી ફોરવર્ડ કરે. સેન્ટ્રલથી શરૂ થઈ હોય બોમ્બે સેન્ટ્રલથી અને છેક બાંદ્રા સુધી જાય તો વચ્ચે કેટલા બધા સ્ટોપ્સ આવે. બરાબર? અહીંયા આપણે કંઈક આવી જ રીતે આખી વસ્તુ છે ને લર્ન આઉટ કરવાનું છે. each stop is its own unique document. બરાબર? જે સ્ટોપ આવે એનું પોતાનું અલગ અલગ નામ હોય છે. એમ જ્યારે તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરો છો એ વેબ પેજના ફોર્મેટમાં પણ હોય, પીડીએફમાં પણ હોય, જેપીજીમાં હોય
કે કોઈ બીજી ટાઈપમાં પણ હોય. Each stop is its own unique document, usually a web page, but sometimes a PDF, JPG or other file. તમે જે ડિટેલ માંગો છો એ કોઈ પણ ટાઈપની હોઈ શકે. આપણને ખબર નથી કે આપણે કઈ ડિટેલ આવવાની છે, પણ જ્યારે સર્ચ એન્જિન આ બધી પ્રોસેસ કરશે એને નથી ખબર કે શું આવવાનું છે, અને બધી જ વસ્તુ એને ગોતવાની છે. વેબ પેજ ગોતવાનું છે, PDF ફાઇલ હોય તો ગોતવાની છે, JPG હોય તો ગોતવાની છે. The search engine needs a way to travel the entire city and find all the stops along the way, so they use the best path available, the link between web pages. એટલે ટ્રાવેલિંગ શું કરશે, બેસ્ટ તમારે જેટલી વસ્તુ જોઈએ છે ને એ બધી વસ્તુ ગોતશે. એટલે તમારે ક્વેરી રિલેટેડ વેબ પેજ પણ ગોતશે, PDF ફાઇલ પણ ગોતશે, JPG પણ ગોતશે. ઇન શોર્ટ એને જેટલી ટાઈપના ડેટા મળે છે ને એ બધી ટાઈપના ડેટા એ ગોતશે. ફોર એક્ઝામ્પલ, જો આ ફિગર ચેકઆઉટ કરો, તમે ક્વેરી ક્યાં પાસ કરો છો? અહીંયા સર્ચ એન્જિનમાં, રાઈટ? હવે સર્ચ એન્જિન શું કરશે, આ ક્વેરી છે ને એને ડેટાબેઝની અંદર સર્ચ કરશે, ત્યાંથી ડેટાબેઝમાંથી ડેટા છે ને એ ડિસ્પ્લે કરશે, અને સર્ચ એન્જિન છે એટલે પહેલા તમારી ક્વેરી છે ને ડેટાબેઝમાં જશે, અહીંયાથી સર્ચ એન્જિનમાં જશે. સર્ચ એન્જિન તમારી ડિટેલ છે ને ટ્રાવલ અને ટ્રાવલ કયો કે સ્પાઈડર કયો એને આપશે. આ ટ્રાવલ અને સ્પાઈડર શું કરશે, એમાંથી મીનિંગફુલ ડેટા છે ને લેશે, બરાબર? PDF હોય, હવે ડેટાબેઝ હોય તો ડેટાબેઝમાં તો ઢગલાના ભાવે ડેટા હોય. માની લો કે આપણી પાસે 50 રેકોર્ડ છે, એમાં 10 સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ અને જામનગરના છે. આપણે બરોડાના જોઈએ છે તો ડેટાબેઝ છે ને એ આપણને 50 રેકોર્ડ આપશે, પણ આપણી ક્વેરી છે ને એમાંથી 10 રેકોર્ડ છે ને એને ફેચ કરી રિઝલ્ટના ફોર્મેટમાં ડિસ્પ્લે કરશે. આવું જ અહીંયા થવાનું છે. જો અહીંયા 50 રેકોર્ડ છે એ તમારા વેબ ટ્રાવેલ છે ને એની અંદર આવી તો ગયા, પણ એમાંથી શું કરવું છે, આપણે 10 જ રેકોર્ડ છે ને એને ડિસ્પ્લે કરવાના છે. એટલે તમારી પાસે માની લો કે 1 લાખ સાઇટ આવી છે, પણ વેબ ટ્રાવેલ શું કરશે, એવી જ વેબસાઇટ છે એને આઈડેન્ટિફાઈ કરશે કે જેની ઓથેન્ટિકેશન બરાબર હોય, જેનું SEO કામ છે એ બરાબર થયું હોય. આવી બધી જ વસ્તુ છે ને ટ્રાવેલ આઈડેન્ટિફાઈ કરશે. એટલે 1 લાખ આવી છે તો 1 લાખમાંથી તમને કેટલી આપશે? 10,000, 15,000, 50,000. ટૂંકમાં જેની પ્રોસેસ પરફેક્ટલી થયેલી છે, જેનું રેન્કિંગ બરાબર છે, એવી ઇન્ફોર્મેશન છે, એવા ડેટા છે તમને કોપી કરીને તમને આપશે. ટ્રાવેલ ધ વેબસાઇટ્સ, બરાબર? ત્યાં શું થાય, કોપી ધ ઇન્ફોર્મેશન, કોપીઝ ધ ઇન્ફોર્મેશન ઇન અ વેબસાઇટ. વેબસાઇટમાંથી ઇન્ફોર્મેશન છે કોપી કરશે, આ બધી જ ઇન્ફોર્મેશન ક્યાં લઈને જશે, પાછું અહીંયા જે ડેટાબેઝ છે એની અંદર મૂકશે, અને પછી ડેટા છે ને તમને ડિસ્પ્લે કરશે. એટલે તમે જે ક્વેરી માંગી છે એના રિલેટેડ ડેટા તો બહુ આવવાના, પણ પેલા પેજમાં કયા ડેટા ડિસ્પ્લે કરવાના એ બધું જ આ ટ્રાવેલિંગ અને ઇન્ડેક્સિંગના બેઝ ઉપર થશે. ટ્રાવેલ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને આપણે ડેટા આપણે આપણી વેબસાઇટ જ્યારે આપણે ક્રિએટ કરીએ ત્યારે આપણે SEO પ્રોસેસમાં એવું કરવાનું કે આ ટ્રાવેલ છે ને એ આપણી વેબસાઇટ છે ને એને આઈડેન્ટિફાઈ કરી આવે. નહીં તો શું થશે, તમે જ્યારે આ ઉપર જે વેબસાઇટનો પોર્શન છે ને એમાં તમારા ડેટા નહીં હોય તો તમે ક્યાંય વિઝિબલ નહીં થાય. તો બી કેરફુલ કે જ્યારે તમે ડેટાબેઝ વેબસાઇટ ડિઝાઇન કરતા હોય તો અંદર કીવર્ડ્સ બધું એવી રીતે ડિફાઇન કરવાનું કે ટ્રાવેલ કે સ્પાઈડર છે એ તમારી વેબસાઇટ છે ને એને આઈડેન્ટિફાઈ કરી આવે, અને એ ડેટાબેઝમાં મૂકશે તો જ સર્ચ એન્જિન છે ને તમારી ડેટા છે ને ડિસ્પ્લે કરશે, અધરવાઇઝ ડિસ્પ્લે નહીં કરે. The link structure of web serves to the bind together all of the pages that were made public as a result of someone linking to them. The link structure of web serves to bind together all the pages. આપણે જે ક્વેરી સર્ચ કરી છે એના માટેના જેટલા પેજ કર્યા છે એને શું કરશે, ભેગા કરશે, ભેગા કરીને ડેટાબેઝની અંદર મૂકશે એઝ એ પબ્લિક, એટલે લોકો એને જોઈ શકે, એટલે તમે પણ જોઈ શકો. Through links, search engine automate robots called Travel or Spider that can reach the many billions of interconnected documents. આ ટ્રાવેલ શું કરશે, એની અંદરના જેટલા ઇન્ટરકનેક્ટેડ ડોક્યુમેન્ટ છે ને એ બધા એને લઈ આવશે, બરાબર? તમે એક વેબસાઇટની અંદર જાઓ, એની અંદર પેલું પેજ જો, પછી એના ઉપર તમે બીજામાં જાઓ, ત્રીજામાં જાઓ, ચોથામાં જાઓ, આ બધા પેજ છે ને એને રેડી તો રાખો ને તમને ડિસ્પ્લે કરવા માટે. એટ એ ટાઈમે તમને 1 કે 2 પેજ આપે, પણ ફર્ધર જ્યારે તમે એ પેજ ઉપર સર્ફિંગ કરો છો ત્યારે શું કરશે, ધીમે ધીમે બધા જ પેજ છે ને એને લઈ આવશે. એટલે એને ડેટાબેઝમાં એની એન્ટ્રી છે ને એને કરીને રાખવી પડે. એન્ટ્રી કરીને ન રાખે શું થાય,
સેકન્ડ પેજ તમે જોયું, થર્ડ પેજની પેજ ઉપર લિંક ઉપર ક્લિક કરો પછી થર્ડ પેજ છે એ તો આવે જ નહીં. એટલે આવો ઇશ્યુ છે એ ન થવો જોઈએ. Once the engine finds these pages, their next job is to parse the code from them and store selected piece of pages in a massive array of hard drive to be recalled when needed in the query. હવે શું કરશે, તમે જે ક્વેરી પાસ કરી છે એના રિલેટેડ જેટલી વેબસાઇટ્સ આવી છે ને એ વેબસાઇટના બધા પેજ છે ને ડેટાબેઝની અંદર સ્ટોર કરશે. હવે એને તો ખબર નથી તમે કઈ વેબસાઇટ છે એના ઉપર કામ કરવાના છો. જે વેબસાઇટ ઉપર તમે વર્ક કરશો એ વેબસાઇટ છે એની બધી લિંક એની ડેટાબેઝની અંદર મૂકી દેશે. સ્ટેપ બાય સ્ટેપ તમે જેની જેની ડિમાન્ડ કરશો ને એ વસ્તુ એ તમને એકોમ્પ્લિશ કરતી જશે. To accomplish the monumental task, like a step-by-step task of holding billions of pages that can be accessed in a fraction of second, the search engine have constructed massive data center to deal with all this data. આપણને એવું થાય કે ક્વેરી એક સાથે કેટલા બધા લોકો, આગળ આપણે વાત કરી હતી 1 સેકન્ડમાં 4500 ક્વેરીના આન્સર છે ને સર્ચ એન્જિન આપે છે. તો એના માટે એ લોકોએ શું કર્યું હશે તો કે મિલિયન્સ ઓફ ડેટા સેન્ટર છે ને બનાવ્યા છે અને એની અંદર મિલિયન્સ ઓફ હાર્ડ ડિસ્ક છે ને એને સ્ટોર કરીને રાખી છે. શું કામ, કયો વ્યક્તિ ક્યારે શું સર્ચ કરશે વી ડોન્ટ નો. એટલે બધા ડેટા એ સ્ટોર કરીને ત્યાં રાખે, જ્યારે જે વ્યક્તિ ડિમાન્ડ કરે એ પ્રમાણે સુટેબલ ડેટા છે એને એ પ્રોવાઈડ કરશે. હવે retrieval and ranking જો for most of the searchers the request for the knowledge begins with search query box I need something. હવે સર્ચિંગ ઉપર ક્લિક કરો એટલે આગળ આપણે જે ફિગર જોયો તે આખો ફિગર છે ને એ શરૂ થશે. The next step in this quest for knowledge occurs when the search engine returns a list of relevant pages on the web in order most likely to satisfy the user. હવે સર્ચ એન્જિને શું કરવાનું છે, તમારી જે ક્વેરી છે એના રિલેટેડ મોસ્ટલી રિલેવન્ટ પેજીસ કે જેના ઉપર એ પોતે વિશ્વાસ કરી શકે એ વિશ્વાસ કરે તો તમે કરશો. કારણ કે જેવા તેવા પેજ આવશે ને તો તમે સર્ચ એન્જિનથી ભાગશો. લોકો ગૂગલ ઉપર શું કેમ જાય છે કે ગૂગલ જ્યારે ડેટા સર્ચ કરીને જે વેબસાઇટ ડિટેલ આપે છે ને એ બહુ રિલેવન્ટ હોય છે. એટલે જ્યારે તમે ડેટા છે એને જોવો છો ત્યારે કેવા પેજ હોય છે, એકદમ વિશ્વાસપાત્ર પેજ હોય તો જ યુઝર બીજી વાર આવે ને તો બીજી વાર યુઝર આવે છે. The process requires the search engine to perform searching of a given word or sentence in its billion of documents and do two things. હવે તમે જે ક્વેરી પાસ કરી છે ને સર્ચ એન્જિન શું કરવાનું છે, એની પાસે અબજો અને કરોડો ટાઈપના ડોક્યુમેન્ટ્સ છે. તેને તમે વેબ પેજ કહી શકો, પીડીએફ ફાઇલ, જેપીજી બધું જ કહી શકો. આ બધાને એને શું કરવાના છે, ક્રાવલ કરવાના છે. એમાંથી મિનિંગફુલ ઇન્ફોર્મેશન છે એને ફેચ કરીને લઈ આવવાની છે. હવે બે વસ્તુ એને શું કરે છે, રિટર્ન્સ ઓનલી ધ રિઝલ્ટ ડેટા રિલેટેડ ટુ ધ સર્ચ ક્વેરી. તમે જે માંગ્યું છે એ વસ્તુ એને આપવાની છે, બધું તમને ખીચડો કરીને નથી આપવાનું. રાઈટ, રિલેવન્ટ ડેટા અને રિલેટેડ ડેટા આપવાના છે. Rank the result in order of perceived importance, taking into account the trust and authority associated with the site. SEO પ્રોસેસ કેવી પરફેક્શન સાથે થઈ છે ને એવી સાઇટ હંમેશા પહેલા આવશે, બાકી બધી પછી આવશે. આપણે સૌથી પહેલા વાત કરી હતી ફર્સ્ટમાં કે જ્યારે તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો એમેઝોન પહેલા આવે છે. શું રીઝન છે? કારણ કે એનો ટ્રસ્ટ, એની ઓથોરિટી, એના રિલેવન્ટ ઓફ ડેટા છે ને એ પરફેક્શન કરેલા હોય. It is both relevance and importance that the process of SEO is meant to influence. ત્યાં SEO ની પ્રોસેસ જે વેબસાઇટની અંદર પરફેક્શન સાથે થઈ હશે ને એ હંમેશા પહેલા આવશે. જેમાં SEO ની પ્રોસેસ છે પણ એવું પરફેક્શન વાળું ન હોય એ બધું ક્યાં જાય, લાસ્ટમાં જાય. Relevance is the degree to which the content of document written in search matches the user query intention and terms. રિલેવન્સ કોને કહેવાય? જો યુઝરે જે ક્વેરી પાસ કરી છે એ ક્વેરીના આન્સરમાં એ જે એક્સપેક્ટેશન કરે છે ને એવા જ એક્સપેક્ટેશન વાળા ડેટા જો એને મળી જાય ને તો એનું રિલેવન્સ કહેવાય. આવું ક્યારે મળે? જ્યારે તમે તમારી વેબસાઇટમાં SEO પ્રોસેસ છે એ પરફેક્ટ
પરફેક્ટલી કરી હોય ને તો એવા કીવર્ડ મૂક્યા હોય, એવા ડેટા મૂક્યા હોય, એવી કનેક્ટિવિટી કરી હોય, ઇન્ટરપેજ કનેક્ટિવિટી એવી થઈ હોય, આ બધી જ વસ્તુ છે ને એ તમારું સર્ચ એન્જિન છે ને ચેક કરશે અને પછી જે તે વેબસાઇટ છે એને ફર્સ્ટ ઓર્ડર ની અંદર મૂકશે. The relevance of a document increase if the term or phrase required by user occurs multiple times and show up in a title of the work or in important headlines or subheads, or if linked to the page come from relevant pages and use relevant anchor text. Anchor text આપણે જે આગળ ભણવાનું આવશે. In short, તમારી વેબસાઇટમાં યુઝરે જે ડિટેલ મૂકી છે ક્વેરી બોક્સમાં એના રિલેટેડ બધી જ ડિટેલ જો તમારી વેબસાઇટ છે એની અંદર ફૂલફિલ થતી હોય, ટાઇટલમાં, હેડમાં, સબ હેડ સેક્શન, ઇન શોર્ટ યુઝરે જે લખ્યું છે એવી જ ડિટેલ વસ્તુ છે તમે તમારી વેબસાઇટની અંદર ડિફાઇન કરીને મૂકી હશે તો ઇઝીલી એ વેબસાઇટ છે સર્ચ એન્જિન જે છે એને ગોતી આવશે અને એને ફર્સ્ટ પેજ છે ને એની અંદર. You can think of a relevance as the first step to being in the game. તમારે ગેમ ની અંદર લાવો તો રિલેવન્સ એ ફર્સ્ટ થિંગ છે, કારણ કે જો ડેટા જ નહીં મળે તો બીજું કાંઈ નહીં આવે. If you are not relevant to a query, the search engine does not consider you for inclusion in a search result for that query. યુઝરે જે ક્વેરી પાસ કરી છે જો એવા ડેટા તમારી વેબસાઇટ છે એની અંદર નહીં હોય તો રિઝલ્ટ પેજમાં આવવાનો કોઈ મિનિંગ રહેતો નથી. સર્ચ એન્જિન તમને તમારા એના રિઝલ્ટ પેજમાં ક્યારેય ઇન્ક્લુડ કરશે નહીં. એટલે ખાસ યાદ રાખવાનું કે આ ફર્સ્ટ સ્ટેજ છે. જો તમારે સર્ચ એન્જિન રિઝલ્ટ પેજની અંદર આવવું છે તો તમારી વેબસાઇટમાં એવા ડેટા હોવા જોશે કે યુઝર ક્વેરી પાસ કરે તો એના મિનિંગફુલ ડેટા તમારી વેબસાઇટ છે એની અંદર હોવા જોશે.